હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. જીવન શું છે? એ જીવન છે એ જન્મવું, જીવવું અને એક દિવસ વિદાય લઈ લેવું, કે પછી એનાથી પણ આગળ કંઈક ખાસ છે? આજે આપણે વાત કરીશું કે જીવનને છે એ કેવી રીતે સારું બનાવવું અને જીવનનો ઉદ્દેશ શું હોવો જોઈએ. મને કોઈએ કોમેન્ટ કરી હતી, મને નામ નથી યાદ, પરંતુ એમણે કહ્યું હતું કે તમે આ ટોપિક ઉપર પ્લીઝ વિડીયો બનાવો કે જીવનને કેવી રીતે સારું બનાવવું અને જીવનનો ઉદ્દેશ શું હોવો જોઈએ. એટલે પછી મેં થોડી વાર વિચાર કર્યો કે આ ટોપિક કેવો છે, એના પર વિડીયો બની શકે કે નહીં. પણ પછી તો મને પણ એમ થયું કે સાચી વાત છે, ભગવાને આપણને બધાને જીવન આપ્યું છે, પરંતુ એ જીવન છે તો એ જીવનને કેવી રીતે સારું બનાવી શકાય, અને આ જીવન આપ્યું છે તો એનો જીવનનો મુખ્ય ઉદ્દેશ છે એ શું હોવો જોઈએ, એના પર તો વિડીયો બનવો જ જોઈએ. અને પછી મેં આ ટોપિક ઉપર વિચાર કરવાનું ચાલુ કર્યું અને મને એમ થયું કે ના, આ ટોપિક ઉપર વિડીયો બનવો જોઈએ અને તમને બધાને પણ એ વિશે જાણવું જોઈએ. તો ચલો જાણીએ કે જીવનને છે એ કેવી રીતે સારું બનાવી શકે અને જીવનનો ઉદ્દેશ છે એ શું હોવો જોઈએ. દરેક માણસ સારું જીવન જીવવા માંગે છે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય એ બધાને સારું જીવન જીવવું છે. કોને ખરાબ જીવન જીવવું ગમશે, કહો મને? પરંતુ શું એ લોકો એ માટે પ્રયત્ન કરે છે? સારું જીવન જીવવું છે, સરસ જીવન જીવવું છે, તો ફક્ત પૈસા અને નામના જ ન જોઈએ. તમારે જોઈએ માનસિક શાંતિ, એમ કહેવાય કે અંતરાત્માનો સંતોષ અને સકારાત્મક દ્રષ્ટિકોણ. આ પણ એટલું જ જરૂરી છે. પૈસા જરૂરી છે, પણ ફક્ત ને ફક્ત પૈસા જ તમને સારું જીવન આપી શકતી નથી. બરાબર છે? તમારી પાસે અઢળક પૈસા છે, પરંતુ તમારા જીવનમાં માનસિક શાંતિ નથી, તો શું એ મહત્વનું છે પૈસા? તમે તમારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, તમે ફેમિલીને તમારો ટાઈમ નથી આપી શકતા, તમને રાત્રે એમ કહી શકાય કે એટલું બધું ટેન્શન ભરેલું જીવન છે કે તમારા જીવનમાં શાંતિ નથી, તો એ પૈસા પણ તમને શું કામના? એટલે સારું જીવન જીવવા માટે છે ને એ ફક્ત પૈસા જ જરૂરી નથી, સાથે સાથે માનસિક શાંતિ, સંતોષ, તમારી પાસે જે કંઈ પણ છે એમાં સંતોષ હોવો બહુ જરૂરી છે, અને સાથે સકારાત્મક દ્રષ્ટિકોણ, પોઝિટિવિટી બહુ જરૂરી છે. એટલા માટે જીવનને જો તમારે સારું બનાવવું છે તો સૌથી પહેલા સકારાત્મકતા વિકસાવો. સમસ્યાઓ દરેકના જીવનમાં છે, દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ છે, પરંતુ એ સમસ્યાઓનો સામનો કરવાનો છે. સાચો વિજેતા એ જ છે કે જે દુઃખમાં પણ આશા જોઈ શકે છે થોડી ઘણી, કે ભાઈ દુઃખ છે, કંઈ વાંધો નહીં, હું એનો સામનો કરીશ, હસતા હસતા સામનો કરીશ, દુઃખ પછી સુખ છે. સકારાત્મક દ્રષ્ટિકોણ. નિષ્ઠાવાન થાઓ, એટલે કે તમે કોઈ પણ કામ કરો છો, જે પણ કંઈ કામ કરો, સંબંધો છે, એને દિલથી કરશો ને તો એનું ફળ આપમેળે મળશે. એટલે દિલથી કામ કરો, નિષ્ઠાવાન થાઓ. અને નંબર 3 છે કે દરેક દિવસે કંઈક નવું શીખો. શીખવું જીવનનું છે ને એ એન્જિન છે, અને શીખવાથી જ તમને તમારામાં ઘણા બધા પરિવર્તનો આવે છે, અને નવીનતા જ છે ને એ તમારા જીવનમાં છે એ તાજગી લાવતું હોય છે. એટલે દરેક દિવસે કંઈક ને કંઈક નવું શીખતા રહો. દરેક માણસ માટે જીવનનો અર્થ છે ને એ અલગ હોઈ શકે છે, જીવન જીવવાનો ઉદ્દેશ અલગ હોઈ શકે છે, કારણ કે વ્યક્તિએ બધાના વિચારો છે એ અલગ અલગ હોય છે. પરંતુ આજે જે હું 2 ઉદ્દેશની વાત કરવાની છું એ તમારે તમારા જીવનમાં અપનાવવા જોઈએ. એમાં સૌથી પહેલા છે સ્વવિકાસ. એટલે કે દરરોજ સવારે તમે જ્યારે ઉઠો છો ને ત્યારે વિચારવાનું છે કે હું આજે ગઈકાલ કરતાં વધુ સારું વર્ઝન બનવાનો છું, કે વધુ સારો વ્યક્તિ બનવાનો છું. હું મારા પોતાના માટે ગઈકાલ કરતાં આજે કંઈક સારું કરીશ, અન્ય માટે પણ કંઈક સારું કરીશ. સ્વ વિકાસ એ મહત્વનું છે. અને બીજું છે સંતુલન જાળવવું. કામ, પરિવાર, આરોગ્ય અને આત્મા, આ બધામાં સંતુલન જાળવવું એ જ જીવનનું સૌંદર્ય છે. દરેક બાબતમાં સંતુલન હોવું જોઈએ, નહીં વધારે પડતું કરવાનું, નહીં ઓછું કરવાનું. તમે જે કામ કરો છો એમાં પણ સંતુલન હોવું જોઈએ, તમે તમારા પરિવારમાં પણ સંતુલન હોવું જોઈએ, તમારા આરોગ્યમાં સંતુલન હોવું જોઈએ, અને તમારા આત્મા સંતોષ હોવો જોઈએ. એ વધારે મહત્વનું છે જીવનનો ઉદ્દેશમાં.
એટલે જીવનના ઉદ્દેશ એવો હોવો જોઈએ કે જે પોતાના માટે પણ એટલો જરૂરી છે, અન્ય માટે પણ એટલો જ જરૂરી છે. જીવનમાં છે ને બે રસ્તા છે. એક રસ્તો છે ને એ સહેલો છે કે જ્યાં તમે ફક્ત પોતાની જરૂરિયાતો માટે જીવશો, અને બીજો રસ્તો છે ને એ અઘરો છે પણ એ તમને ઊંચાઈએ લઈ જાય છે કે જ્યાં તમે અન્ય માટે કંઈક કરી શકો છો, પોતાના માટે કંઈક કરી શકો છો. જીવન છે ને એક પૃષ્ઠભૂમિ છે અને તમે તમારા પોતાના હાથમાં કલમ લઈને એની વાર્તા લખી રહ્યા છો. એટલે હવે તમારે વિચારવાનું છે કે શું એ વાર્તા છે લોકો છે એને યાદ કરશે, યાદ રાખી શકશે? વિચારજો. આજે જ પ્રતિજ્ઞા લો કે હું દરરોજ નવો પ્રયત્ન કરીશ, અન્યને મદદ કરીશ, પોતાના માટે કંઈક કરીશ, મારા જીવનને હું અર્થસભર બનાવીશ. કારણ કે જ્યારે તમારું જીવન છે એ અન્ય માટે પ્રકાશ બની જાય ને ત્યારે તમારું સારા જીવનની છે ને એ શરૂઆત થાય છે. એટલે જો તમારે પણ જીવનમાં કંઈક કરવું છે, કંઈક મોટું કરવું છે, તો શરૂઆત કરો આજે, અત્યારે અને આ જ ક્ષણે. કારણ કે જો તમારે તમારું જીવન બદલવું છે તો તમારે તમારા મનને પણ બદલવું પડશે. બદલો તમારું દ્રષ્ટિકોણ, બદલશે તમારું જીવન. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો છે, આ ટોપિક છે એ સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ અમેઝિંગ આરાધના પર સબસ્ક્રાઇબ કરો. મળીએ ફરી પાછા નવા ટોપિક સાથે, નવી પ્રેરણા સાથે. થેન્ક યુ.